નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ નગરપાલિકા વિકાસની મોટી વાતો કરે છે અને વિકાસના નામે જીરો આપ નજરે જોઈ શકો છો કે આ નાળા નીચે પાણી જવાની જગ્યા ઉપર ખૂબ જ કચરો ભરેલો છે અને એક બાજુ એક પુલ બનતો હોય તો રસ્તો બંધ કરવામાં આવે અને બીજી બાજુ કોલેજ રોડ પર પાણી ભરાતું હોય તો લોકોને અંદરથી બહાર અને બહારથી અંદર જવા માટે ક્યાંક રસ્તે જવું અમારા ધારાસભ્યએ ये લેખિતમાં રજૂઆત કર્યા છતાં હોવાથી કોઈ કામગીરી કરવામાં આવી નથી। લોકોને ચોમાસામાં હેરાન કરવામાં જ રસ છે। રાજુ જોશી સાથે સંજય સોની। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। नगरपालिका एक तरफ विकास की बातों कही रही है, एक तरफ नगरपालिका कर्मचारी एम कहवा मांगे कि अमे पेली केनल साफ करी, पेनल निकाल साफ करी, परंतु तमे अत्यारे हाल आ नजरे जोई सको छो कि आ नाळानी नीचे जे पाणी जग्या पर ज खूब कचरो भरेलो छे अने अत्यारे हाल टूंक ज समयमां ચોમાસાની सीजन આવી રહી છે અને એક તો બ્રિજનું કામ ચાલુ હોય અને બ્રિજનું કામ ચાલુ હોય તો લોકોને કદાચ 3-4 ઇંચ અચાનકનો વરસાદ જો પડી જાય તો લોકોને આવવા જવા માટે કેવી મુશ્કેલીઓ ભોગવવી પડશે। અમારા ધારાસભ્યશ્રીએ પણ વહેલા રજૂઆત કરેલી છે, આ પરંતુ છતાં આ નગરપાલિકા ઘોર નીંદમાં સૂઈ રહી હોય એવું લાગી રહ્યું છે। તો અમે નગરપાલિકાને આવું કહેવા માંગીએ છીએ કે તમે આવી જગ્યાઓ પર આવી અને આ કચરો સાફ કરો, જેનાથી પાણીની અવર જવર ચાલુ રહે અને લોકો હેરાન પરેશાન ન થાય। અને જો કદાચ અચાનકનો વરસાદ પડી જશે તો આ નગરપાલિકાની જવાબદારીમાં આવે છે તો લોકો હેરાન પરેશાન ના થાય, તો આ સાફ સફાઈ કરવા અમારી એક નમ્ર અપીલ છે।